હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોવાના છીએ ધોરણ 6 ગણિતની અંદર પ્રકરણ 4 માહિતીનું નિયમન અને રજૂઆત. તો મિત્રો, આપણે આ બધી જે માહિતી છે, વિડીયોની અપડેટ છે, આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકીએ છીએ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો અહીંયા છે, જો તમે તમારા સહાધ્યાયીઓને તેમના મનપસંદ રંગો વિશે પૂછશો તો તમને રંગોની એક યાદી મળશે. આ રંગોની યાદી લિસ્ટ માહિતી ડેટાનું એક ઉદાહરણ છે. તેવી જ રીતે જો તમે તમારા વર્ગના દરેક વિદ્યાર્થીનું વજન માપો તો તમને વજનના માપનો સંગ્રહ મળશે. તે પણ માહિતી છે. મતલબ કે જુઓ, કોઈ પણ વસ્તુઓના તથ્યો, સંખ્યાઓ, માપ, અવલોકનો અથવા વસ્તુઓનું અન્ય કોઈ પણ વર્ણન જે તે વસ્તુઓ વિશે સમજ આપે છે તેને માહિતી કહેવાય છે. મતલબ કે કોઈ સંખ્યાઓનો સમૂહ હોય, કોઈ માપ હોય, અવલોકનો હોય અથવા કોઈ વસ્તુઓનું અન્ય કોઈ પણ વર્ણન હોય, તથ્ય હોય, તો આ બધી જે બાબતો હોય ને એને માહિતી કહેવાય. જેમ કે આપણે લઈએ કે તમારા ધોરણ 6ની અંદર કેટલા છોકરાઓ છે, તો એ એક માહિતી થઈ, એને ડેટા કહેવાય અથવા તો માહિતી કહેવાય. કેટલી છોકરીઓ છે તો એ આપણે ગણીએ છીએ, એ પણ એક માહિતી કહેવાય. મતલબ કે એવી રીતના પણ તમે સમજી શકો કે તમારા વર્ગમાં જે વિદ્યાર્થીઓ છે એમાંથી કે 30થી 50 કિલો વજન હોય એના વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે. પછી કે 20થી 40 વચ્ચે જેનું વજન હોય 20થી 40 કિલોગ્રામ, એટલા વિદ્યાર્થીઓ કેટલા છે. તો આ બધી જે વસ્તુ આપણે નો સંગ્રહ બનાવીએ ને એને માહિતી કહી શકાય. તો આ માહિતીની વ્યાખ્યા આપણે સમજી. આપણે માહિતીના યુગમાં જીવીએ છીએ. આપણે સતત મોટી માત્રામાં માહિતીને નવી અને રસપ્રદ રીતે આપણી સમક્ષ રજૂ થતી જોઈએ છીએ. આ પ્રકરણમાં આપણે માહિતી રજૂ કરવાની કેટલીક રીતો વિશે અને આપણે તેમાંથી કેટલીક રીતોનો ઉપયોગ કરીને આવી માહિતીને યોગ્ય રીતે કેવી રીતે દર્શાવીશું તેનું અર્થઘટન કરી અને તેમાંથી અનુમાન લગાવી શકીએ તે વિશે જાણીશું. તો જોઈએ આપણે 4.1 છે માહિતીનું એકત્રીકરણ અને વ્યવસ્થાપન. કલેક્ટિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ ડેટા. નવ્યા અને નરેશ તેમની મનપસંદ રમતો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. મતલબ આ સેક્શનમાં આપણે માહિતીને એકત્રિત કઈ રીતના કરી શકાય અને વ્યવસ્થાપન એને મેન્ટેન કઈ રીતના કરાય એ જોઈશું. તો અહીંયા આપણને પહેલી વસ્તુ આપી છે, નવ્યા અને નરેશ તેમની મનપસંદ રમતો વિશે ચર્ચા કરી રહ્યા છે. ક્રિકેટ મારી મનપસંદ રમત છે. હું ક્યારેક ક્રિકેટ રમું છું પણ હોકી મને સૌથી વધુ પસંદ છે. પછી નવ્યા કહે છે, મને લાગે છે કે ક્રિકેટ આપણા વર્ગમાં સૌથી વધુ લોકપ્રિય રમત છે. મને ખાતરી નથી આપણે આપણા વર્ગમાં સૌથી વધુ લોકપ્રિય રમત કેવી રીતે શોધી શકીએ. એટલે આ જે છે નરેશ એવું કહે છે કે મને નથી લાગતું કે ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય હોય, તો આપણે આ કેવી રીતના જાણી શકીએ. તો પછી તેમના વર્ગમાં સૌથી લોકપ્રિય રમત શોધવા માટે નવ્યા અને નરેશ શું કરવું જોઈએ? શું તમે તેમને મદદ કરી શકો છો? તો અહીંયા આ રીતની વાત નવ્યા અને નરેશ વચ્ચે થાય છે. તો આ આપણે કઈ રીતના શોધી શકીએ કે સૌથી વધુ રમત લોકપ્રિય કઈ છે? તો એના માટે જોઈએ તો અહીંયા નરેશ અને નવ્યાએ વર્ગના દરેક વિદ્યાર્થી પાસે જઈને તેમની પ્રિય રમત કઈ છે એ પૂછવાનું નક્કી કર્યું. પછી તેઓએ એક યાદી તૈયાર કરી. મતલબ નવ્યા અને નરેશે આ યાદી તૈયાર કરી કે ભાઈ અલગ અલગ જે વિદ્યાર્થીઓના નામ છે એની આગળ અહીંયા એક ટેબલ કોષ્ટક બનાવ્યું કે જેમ કે મહેનૂર છે એને કબડ્ડી ગમે છે, જુબી મોન છે એને હોકી ગમે છે, સિમરન છે એને કબડ્ડી ગમે છે, નંદ છે સતોડિયું. તો આ રીતના બધાની રમતો અહીંયા લખી દીધી છે. હવે એમાંથી કઈ રીતના આપણે શોધી શકીએ કે કઈ લોકપ્રિય રમત છે એ જોઈશું. હવે તે ખુશીથી કહે છે, મેં માહિતી એકત્રિત કરી છે. તો આ જે કોષ્ટક બનાવ્યું ને એને કહેવાય કે માહિતીનો સંગ્રહ કર્યો અથવા એકત્રિત કરી કહેવાય. બરાબર છે. હવે જોઈએ, અન્ય કેટલાક બાળકો યાદી જોઈ રહ્યા છે અને આશ્ચર્ય પામી રહ્યા છે. અમે હજી સુધી સૌથી વધુ લોકપ્રિય રમત જોઈ શકતા નથી. અમે આ યાદીમાંથી કેવી રીતે મેળવી શકીએ? મતલબ કે બીજા લોકો વિદ્યાર્થીઓ જે ક્લાસમાં છે, વર્ગમાં છે, એ એમ કહે છે કે આના ઉપરથી હજી અમને ખબર નથી પડતી કે કઈ રમત છે લોકપ્રિય છે. તો પછી કે કઈ રીતના મેળવી શકાય, શું રસ્તો છે? તો આગળ જોઈ
વિચારો અને શોધો. નરેશ અને નવ્યાના સહાધ્યાયમાં સૌથી વધુ લોકપ્રિય રમત શોધવા માટે તમે શું કરશો? તો શું કરીશું આપણે? જો અહીંયા બધા જવાબ આપ્યા છે. નરેશ અને નવ્યાના સહાધ્યાયમાં સૌથી વધુ લોકપ્રિય રમત શોધવા માટે શું કરશો? તો જવાબ છે સૌથી વધુ લોકપ્રિય રમત શોધવા માટે આપણે યાદીમાંથી દરેક રમત પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ગણીશું. જે રમતને સૌથી વધુ વિદ્યાર્થીઓ પસંદ કરતા હશે તે સૌથી લોકપ્રિય રમત કહેવાશે. મતલબ એની વાત કરે છે કે અહીંયા કબડ્ડીની સામે કેટલા છે, પછી હોકીની સામે કેટલા છે, ક્રિકેટની સામે કેટલા છે. તો આવી રીતના ગણીશું તો આપણને એનો જવાબ મળી જશે. તો જો અહીંયા માહિતી ગોઠવી દીધી કે રમત અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા, તો હોકી જુઓ 1 2 3 4 5 6 7 8 8 જણા હોકી પસંદ કરે છે. ક્રિકેટ તો એમાં ગણી લીધા, ક્રિકેટવાળા કેટલા છે? તો 3 ને 3 6. કબડ્ડીવાળા તો 5. આવી રીતના બધાની માહિતી ગણી લીધી. સૌથી ઓછું બેડમિન્ટન છે, એમાં 2 જણ જ છે. તો આમાંથી હવે આ માહિતીમાંથી તમે જે આ ગોઠવણ કરીને એમાંથી તમે હવે આસાનીથી કહી શકો છો કે હોકી સૌથી વધુ 8 જણ છે, તો સૌથી વધુ લોકપ્રિય રમત કઈ કહેવાશે? હોકી કહેવાશે. તો આ માહિતી ઉપરથી ના કહી શકાય, પણ એ માહિતીને આપણે આ સરસ રીતે આ રીતના ગોઠવી દઈએ તો આપણે કહી શકીએ કે ભાઈ હોકી સૌથી વધુ 8 જણ છે એમાં, એટલે સૌથી વધુ લોકપ્રિય રમત હોકી કહેવાય છે. અને સૌથી ઓછી લોકપ્રિય બેડમિન્ટન, ખાલી 2 જ જણ છે. તો બીજું છે તેમના વર્ગમાં સૌથી વધુ લોકપ્રિય રમત કઈ છે? એ તો આપણે કીધું ને 8 જણ છે હોકીવાળા, તો તેમના વર્ગમાં સૌથી વધુ લોકપ્રિય રમત હોકી છે, જેને કુલ 8 વિદ્યાર્થીઓ પસંદ કરે છે. ત્રીજો પ્રશ્ન છે તમારા સ્વાધ્યાયોમાં સૌથી વધુ લોકપ્રિય રમત શોધવાનો પ્રયત્ન કરો. તો જાતે કરો અને માહિતીના જાસૂસ બનો. તો અહીંયા જુઓ, આ એક પ્રવૃત્તિ છે. તમારા વર્ગના મિત્રોને પૂછીને આવી જ એક યાદી બનાવો અને જાણો કે તમારા વર્ગમાં કઈ રમત સૌથી વધુ લોકપ્રિય છે. મતલબ કે તમારા જ વર્ગમાં આ તમારે જાતે કરવાનું છે. તમારા વર્ગમાં લખવાનું બધાના નામ સામે. હોકીવાળા છે એ કેટલા છે, ક્રિકેટવાળા છે એ કેટલા છે, એ ગણી લો અને એનામાંથી જે સૌથી વધુ લોકો આવતા હોય જે ગેમમાં એ લોકપ્રિય કહેવાય. આવી રીતના એક જાતે પણ એક્ટિવિટી તમે કરજો. ચોથું છે પરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવા માંગે છે. જે પ્રશ્નો માટે તેને માહિતી એકઠી કરવાની જરૂર હોય ત્યાં ખરાનું નિશાન કરો અને જરૂર ન હોય તેના માટે ખોટાનું ચોકડીનું નિશાન કરો. તો વર્ગખંડમાં તમારા જવાબોની ચર્ચા કરો. તો અહીં પહેલું છે તેના સહાધ્યાયીઓ વચ્ચે સૌથી લોકપ્રિય ટીવી શો કયો છે? તો આમાં માહિતીની જરૂર પડશે કે નહીં એકઠી કરવાનું? તો હા પડશે, કારણ કે તમે બધાના નામ લખશો અને સામે ભાઈ તને ટીવી શો કયો શો ગમે છે તો એ પૂછશો એટલે એ માહિતી થઈ ગઈ. આમાં જરૂર પડે. હવે ભારતને આઝાદી ક્યારે મળી? તો આમાં માહિતી એકઠી કરવાની જરૂર ના પડે. આપણને ખબર છે 15 ઓગસ્ટ 1947 એમાં આઝાદી મળી છે, તો આમાં માહિતી એકઠી કરવાની જરૂર ના પડે. તારીખ ફિક્સ હોય એમાં માહિતીની જરૂર નથી. તેના વિસ્તારમાં કેટલું પાણી વેડફાઈ રહ્યું છે? આમાં માહિતીની જરૂર પડે. દરેક વિસ્તારમાં તમારે અલગ અલગ જવું પડે, પછી ત્યાંથી માહિતી એકઠી કરવી પડે. તમારા વિસ્તારમાં કેટલું પાણી વપરાય છે, દરેક ઘરે ઘરે જઈને તમારે માહિતી લેવી પડે, તો આમાં જરૂર પડે. ભારતની રાજધાની કઈ છે? આ તો દિલ્હી છે, આપણને ખબર જ છે. આમાં માહિતી એકઠી કરવાની જરૂર પડે નહીં. તો આ રીતના આપણે ABCDના જવાબ આપી શકીએ. આગળ જોઈશું. શ્રી નિલેશભાઈ એક શિક્ષક છે. તેમણે નવા વર્ષની ઉજવણી કરવા માટે વર્ગમાં મીઠાઈ લાવવાનું નક્કી કર્યું. નજીકની મીઠાઈની દુકાનમાં જલેબી, ગુલાબજાંબુ, લાડુ, બરફી અને રસગુલ્લા છે. તેઓ બાળકોની પસંદગી જાણવા માગતા હતા. તેમણે બોર્ડ પર મીઠાઈઓના નામ લખ્યા અને દરેક બાળકને તેની પસંદગી જણાવવા કહ્યું. તેમણે દરેક વિદ્યાર્થી માટે આવૃત્તિ ચિહ્ન એક વિદ્યાર્થીમાં આવો એક ઊભો લીટો મૂક્યું અને જ્યારે સંખ્યા 5 પર પહોંચી ત્યારે જુઓ આ રીતના કે 4 લીટા ઊભા અને એક ત્રાસી લીટી આમ, તો એને 5 કહેવાય. ત્યારે તેમણે પાછલા 4 પર એક ત્રાસી લીટી દોરી. આ જે મેં સમજાવ્યું એમ આ રીતે ચિહ્નિત કર્યું. મતલબ એક જણ હોય તો એક લીટો, એક માહિતી માટે એક લીટો, અને આ 5 ગણવા માટે કઈ રીતના કરવાનું? તો 4 ઊભી લીટી અને એક આવી ત્રાસી, એને 5નો પંચ જૂથ કહેવાય. તો જેમ કે મીઠાઈઓ જલેબી,
તો આવૃત્તિ ચિહ્ન એમાં તમે જોઈ શકો છો કેટલા બનાવ્યા છે, 1 2 3 4 ને 1 5 અને આ એક 6. તો વિદ્યાર્થીઓની સંખ્યા 6. આ મિત્રો કેમ આપણે ઉપયોગમાં લઈએ છીએ આવૃત્તિ ચિહ્ન? આનાથી ગણતરી કરવી આસાન થાય છે, ઇઝી થાય છે, બરાબર. હવે ગુલાબજાંબુ જુઓ તો એમાં પહેલો વિદ્યાર્થી, બીજો વિદ્યાર્થી, ત્રીજો વિદ્યાર્થી, ચોથો વિદ્યાર્થી અને પાંચમો થયો એટલે આમ લીટી કરી 5, પછી આગળ 6 7 8 અને 9. અહીંયા આમ ત્રાસી લીટી નથી કરી કારણ કે 10મું નથી આવ્યું, 9 જ છે. તો અહીંયા આ 5નું બંચ અને એક 4, 9 થયા. હવે આગળ જોઈએ લાડુ, તો લાડુમાં જુઓ 1 2 3 4 અને એક 83 5, બીજી 1 2 3 4 અને 83 5 એટલે આ 5 ને 5 10 અને ઉપર 1 2 ને 3. તો લાડુમાં કેટલા થયા? 13 થશે. આ 5 5ના 2 બંચ અને 3 એટલે 13. બરફીમાં 3 જ છે જુઓ, એટલે આમાં બરફીમાં જવાબ આવશે 3. અને રસગુલ્લા એમાં 5નો બંચ છે ને ઉપર 2 છે, 7. હવે તમને આઈડિયા આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે આ 5નો બંચ કેમ બનાવવામાં આવે છે. તમને જોઈને ખબર પડી જાય કે ભાઈ આ 5 જ છે, તો અલગથી ફરીથી દર વખતે ગણવાની જરૂર ના પડે. આ 5 એમ સમજી લેવાય. તો અહીંયા કેમ આપણે 7ને ગણી નાખ્યું? 5 છે અને પછી ઉપર 2 ઊભા લીટા ઉમેરી દીધા તો 7 થઈ ગયા. તો આ રીતના નિલેશભાઈ એક શિક્ષક છે, એને આ બધાની પસંદગી આ રીતના એક આવૃત્તિ ચિહ્નથી વિદ્યાર્થીઓની સંખ્યા ગણે છે. ચાલો તેને શોધીએ. શ્રી નિલેશભાઈને યોગ્ય સંખ્યામાં મીઠાઈ ખરીદવામાં મદદ કરવા માટે કોષ્ટક પૂર્ણ કરો. કેટલા વિદ્યાર્થીઓએ જલેબી પસંદ કરી? તો આના ઉપરથી તમે જોઈ શકો જલેબી 6 જણાએ પસંદ કરી છે, બરાબર. કેટલા વિદ્યાર્થીઓ બરફી પસંદ કરી? તો 3 જણાએ બરફી પસંદ કરી છે. કેટલા વિદ્યાર્થીઓએ લાડુ પસંદ કર્યા? તો કોષ્ટકમાં જોઈ શકાય છે કે 13 જણાએ લાડુ પસંદ કર્યા. પછી કેટલા વિદ્યાર્થીઓએ રસગુલ્લા પસંદ કર્યા? તો 7 જણાએ રસગુલ્લા પસંદ કર્યા છે. અને કેટલા વિદ્યાર્થીઓએ ગુલાબજાંબુ પસંદ કર્યા છે? તો 9 જણાએ ગુલાબજાંબુ પસંદ કર્યા છે. તો આ આપણે એ જે આવૃત્તિ ચિહ્નવાળું જે કોષ્ટક દોરેલું હતું હમણાં, એના ઉપરથી આપણે કહી શકીએ આ પ્રશ્નના જવાબ કે જલેબી 6 જણા, બરફી 3, લાડુ 13, રસગુલ્લા 7 અને ગુલાબજાંબુ 9 જણાને પસંદ છે. શ્રી નિલેશભાઈએ સ્ટાફના સભ્યોમાંથી એકને કોષ્ટકમાં આપેલી મીઠાઈઓ લાવવા વિનંતી કરી. ઉપરોક્ત કોષ્ટકની માહિતીએ તેમને યોગ્ય સંખ્યામાં મીઠાઈઓ ખરીદવામાં મદદ કરી. તો આ રીતના માહિતી એકઠી કરીને એનું આ રીતના વિશ્લેષણ કરો તો ચોક્કસ જેમ કે નિલેશભાઈને મીઠાઈઓ લાવવામાં મદદ થઈ આ કોષ્ટકના આધારે, એટલા માટે કહી શકાય કે આ માહિતીનું વ્યવસ્થાપન બહુ જરૂરી છે. શું ઉપરોક્ત કોષ્ટક વિદ્યાર્થીને તેની પસંદગીની મીઠાઈ વહેંચવા માટે પૂરતું છે? સમજાવો. જો તે પૂરતું નથી તો કયો વિકલ્પ છે? તો આપણે કહી શકીએ હા, તે પૂરતું છે. ઉપરોક્ત કોષ્ટક દરેક મીઠાઈની કુલ જરૂરિયાત આવૃત્તિ દર્શાવે છે, જે યોગ્ય સંખ્યામાં મીઠાઈ ખરીદવા માટે પૂરતી છે. મતલબ કે નિલેશભાઈનો ગોલ તો એક જ હતો કે ભાઈ જે વિદ્યાર્થીને જે ગમતું હોય એ પ્રમાણે હું મીઠાઈ લાવી શકું, અને એ આપણે જે કોષ્ટક હમણાં ઉપર જોયું એ કોષ્ટક પ્રમાણે પૂરતું છે. એમાંથી ખબર પડી જાય કે કયા વિદ્યાર્થીને કઈ મીઠાઈ પસંદ છે અને ટોટલ કુલ કેટલી મીઠાઈ કેટલા પ્રમાણમાં લાવી એ ખબર પડી જાય. માહિતીને વ્યવસ્થિત કરવા માટે આપણે એક સ્તંભમાં દરેક મીઠાઈનું નામ લખી શકીએ છીએ અને આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને તે મીઠાઈને પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા નોંધી શકીએ છીએ. સંખ્યાઓ 6 9 અનુક્રમે જલેબી ગુલાબજાંબુ માટે મીઠાઈની પસંદગીની આવૃત્તિ ફ્રીક્વન્સી છે. મતલબ આ જે આગળ આપણે કોષ્ટક બનાવ્યું ને, જલેબી તો 5 ને 1 6, પછી ગુલાબજાંબુ 5 ને 4 9, આ રીતના. તો આ એમ કહેવા માગે છે આ રીતના આવૃત્તિ ચિહ્નની મદદથી આપણે એકદમ આરામથી વિદ્યાર્થીઓની સંખ્યા કે કોઈ બી માહિતીઓ એ લખી શકીએ છીએ, જેનાથી અંદાજ આપણે લગાવી શકીએ છીએ. સંધ્યાબહેને તેમના વિદ્યાર્થીઓને તેમના બૂટના માપ વિશે પૂછ્યું. તેમણે બોર્ડ પર માહિતી નોંધી. મતલબ સંધ્યાબહેન છે એમને વિદ્યાર્થીઓને તેમના બૂટના માપ પૂછ્યા. ભાઈ તમારા આ બૂટનો જે માપ છે, શૂઝનો માપ છે એ શું છે? તો બધાએ વિદ્યાર્થીઓએ અલગ અલગ અહીંયા આપ્યો છે. એક 4 આપ્યો, 5 આપ્યો, 3 આપ્યો, 4 આપ્યો, 3 4 5 5 4 આ રીતના. તો આ માહિતી જે છે, હવે આ માહિતી તમે વિદ્યાર્થીઓની જોશો તો એમાં તમને ડાયરેક્ટલી ખબર નહીં પડે કે આ 27 વિદ્યાર્થીઓ છે
એની માહિતીમાં તમને ડાયરેક્ટ ખબર નહીં પડે કે કેટલા વિદ્યાર્થીઓની કઈ રીતની માહિતી છે. પણ તમે શું કરી શકો, પછી તેમણે વિદ્યાર્થીઓના બૂટના માપને ચડતા ક્રમમાં ગોઠવી દીધા. જુઓ, અહીંયા 3 નંબરવાળા સૌથી નીચે, પછી 4 નંબરવાળા, પછી 5 નંબરવાળા અને 6 નંબરવાળા અને પછી 7 નંબરવાળા. તો આનામાંથી એક વસ્તુ ક્લિયર થાય છે. જુઓ, 3 નંબરવાળા કેટલા છે? 3 જણા. 4 નંબરવાળા તો કે 1 2 3 4 5 6 7 8 9. પછી 5 વાળા તો 1 2 3 4 5 6 7 8 9 10 જણા. 6 નંબરવાળા તો કે 4 જણા અને 7 નંબરવાળો 1 જણ. તો આપણે જે બૂટના માપ હતા એ ચડતા ક્રમમાં ગોઠવ્યા તો ઇઝીલી આરામથી આપણને ખબર પડી ગઈ કે કયા માપવાળા કેટલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક સરસ મજાની ગોઠવણની રીત છે, જેનાથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે કેટલા માહિતીના કેટલા જણ છે. હવે અહીંયા વિચારો અને શોધો. તો સંધ્યાબહેનને નીચેના માપ શોધવામાં મદદ કરો. તો વર્ગમાં સૌથી મોટા બૂટનું માપ તો જુઓ, અહીંયા આ ચડતા ક્રમમાં ગોઠવેલું છે ને, 7 સૌથી મોટો છે એટલે જવાબ 7 આવશે. વર્ગમાં સૌથી નાના બૂટનું માપ તો અહીંયા દેખાય જ છે, સૌથી નાનો નંબર 3 છે, 3 આવશે. 5 નંબર માપના બૂટ તો અહીંયા ગણ્યા હતા આપણે, 1 2 3 4 5 6 7 8 9 10, 10 જણા છે. અને 4 નંબર કરતાં મોટા માપના બૂટ તો 4 નંબર કરતાં મોટા તો અહીંયા જોવાય છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. કેટલા છે? 15 છે. આ 3 અને 4 વાળા નથી ગણવાના, કીધું છે ને 4 નંબર કરતાં મોટા, તો આ 15 આવશે. હવે જોઈશું અહીંયા બીજા નંબર, માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાથી આ પ્રશ્નોના જવાબ આપવામાં કેવી રીતે મદદ મળી. તો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાથી સૌથી નાનું માપ અને સૌથી મોટું માપ શોધવું ખૂબ જ સરળ બની જાય છે. બરાબર? એટલે કહે છે કે તમે ચડતા ક્રમમાં ગોઠવો તો એનાથી શું ફાયદો થયો. તો આપણે ચડતા ક્રમમાં હમણાં જ જોયું ને કે ચડતા ક્રમમાં ગોઠવી છે, સૌથી નાનો નંબર અને સૌથી મોટો નંબર આસાનીથી મળી જાય છે, એ ફાયદો થયો છે. અને બીજું, જ્યારે સંખ્યાઓ લાઇનમાં ગોઠવેલી હોય ત્યારે એક સરખા માપના બૂટ પહેરતા વિદ્યાર્થીઓની સંખ્યા ગણવામાં ભૂલ પડતી નથી. જેમ કે હમણાં મેં બતાવ્યું ને કે અહીંયા જુઓ, ચડતા ક્રમમાં ગોઠવ્યા હોય તો અહીંયા જેમ કે 4 નંબરવાળા ગણવા હોય તો અહીંયાથી જ ગણાઈ જાય, 1 2 3 4 5 6 7 8 9. 5 વાળા ગણવા હોય તો અહીંયા જૂથમાં જ હોય એટલે ગણાઈ જાય ઇઝીલી. તો આ ગણતરી કરવી આપણને બહુ જ મુશ્કેલી ના પડે, આસાની થાય. એટલા માટે આપણે આ ચડતા ક્રમમાં ગોઠવીને આરામથી એને ગણી શકીએ છીએ અને ઝડપથી ચોક્કસ આંકડો મેળવી શકાય છે. એટલે આ રીતના ચડતા ક્રમમાં ગોઠવવાથી ફાયદા થાય છે. માહિતી ગોઠવવાની અન્ય કોઈ રીતો છે? હા, આ માહિતીને અન્ય રીતે ગોઠવી શકાય છે. કઈ રીતના? તો આ ગોઠવવાની અલગ અલગ રીતો કઈ કઈ છે? તો આવૃત્તિ, વિતરણ કોષ્ટક, ચિત્ર આલેખ અને સ્તંભ આલેખ. હવે આ બધાનું કઈ રીતના છે જોઈ લઈએ. તો જુઓ, અહીંયા આ રીતના આવૃત્તિ ચિહ્ન, તો એમાં તો આપણે જોયું હતું કે આવૃત્તિ ચિહ્નમાં શું, આ રીતના ઊભા 4 લીટા પછી આમ આડો કરો એટલે 5 ગણાય, પછી ફરીથી આ 5 બીજા હોય તો 4 ઊભા લીટા આ રીતના. તો આવૃત્તિ ચિહ્ન તો આપણે હમણાં જ જોયેલું. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને કોષ્ટક બનાવી શકાય. આ તો એક માહિતી ગોઠવવાની રીત છે. પછી ચિત્ર આલેખ. ચિત્ર આલેખમાં શું હોય, જેમ કે 3 છે ને તો 3 બૂટ, 4 છે તો 4 બૂટ, 5 છે તો 5 બૂટ. આ રીતના બૂટના ચિત્ર દોરીને માહિતી રજૂ કરી શકાય. પછી સ્તંભ આલેખ. સ્તંભ આલેખમાં શું હોય, અહીંયા આંકડા દોરેલા હોય 3 4 5 આ રીતના. હવે અહીંયા 3 સુધી લીટી ગઈ એટલે કે 3 છે, આ 4 સુધી લીટી ગઈ 4 છે, આ 10 છે તો 10 છે. આ રીતના સ્તંભ આલેખથી પણ માહિતીને ગોઠવી શકાય. તો આ અલગ અલગ રીતો છે માહિતીને ગોઠવવાની. તમારી આસપાસ તમે જે થોડા વૃક્ષો જુઓ છો તેના નામ લખો. જ્યારે તમે તમારા ઘરેથી શાળાએ જતા રસ્તામાં અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતા જતા હોય ત્યારે વૃક્ષનું અવલોકન કરીને માહિતીની નોંધ કરો અને નીચેનું કોષ્ટક ભરો. હવે વૃક્ષ અને વૃક્ષોની સંખ્યા આ રીતના તમે શાળાએ જતા હો તો કયા કયા વૃક્ષ કેટલા જોયા એની એક માહિતી અહીંયા આપણે આપવાની છે. જો અહીંયા હું એક માહિતી આપું છું મારા અંદાજ મુજબ, તમે જેટલા જોયા હોય એ રીતને તમે માહિતી આપી શકો છો. તો જુઓ, પીપળો તો મેં 2 જોયા, પીપળા વૃક્ષોની સંખ્યા ઘરેથી શાળાએ જતો હતો એ વખતે. પછી લીમડો વધારે જોવા મળે તો આપણે 9 લખ્યો. ફરીથી કહું છું, તમે જેટલા જોયા હોય એ પ્રમાણે અંદાજ લખજો. આ મેં મારા પ્રમાણે લખ્યા છે. વડલો તો વડલો મેં 3 વડલા જોયા ઘરેથી સ્કૂલે ગયો ત્યાં સુધી. નીલગિરી
નીલગિરી પણ ઓછી હોય તો મેં એક નીલગિરી જોઈ. હવે પ્રશ્નો જોઈએ. કયું વૃક્ષ સૌથી વધુ સંખ્યામાં જોવા મળ્યું? તો લીમડો. તો આપણે લખીએ લીમડો સૌથી વધુ 9 વખત જોવા મળ્યો. કયું વૃક્ષ સૌથી ઓછી સંખ્યામાં જોવા મળ્યું? તો નીલગિરી સૌથી ઓછી 1 વખત જોવા મળી. બરાબર. તો નીલગિરી અમને દેખાય છે સૌથી ઓછી 1 વખત જોવા મળી છે. શું કોઈ 2 વૃક્ષો સમાન સંખ્યામાં જોવા મળ્યા હતા? ના, આમાંથી જે મેં માહિતી ભરી છે એમાં કોઈ બી એવી સંખ્યા નથી દેખાતી કે જે 2 સરખી હોય. એટલે લખું ના, અહીં આપેલ કોઈ પણ 2 સરખી સંખ્યામાં નથી. હવે તમે જે અવલોકન કર્યું હોય અને એમાં કદાચ સંખ્યા સરખી હોય તો લખવાની મિત્રો. તો આ રીતની આપણે માહિતીનું પૃથ્થકરણ કરી શકીએ છીએ. બરાબર છે. હવે આગળ જોઈએ. 5મો પ્રશ્ન છે, ધોરણ 6 અંગ્રેજી પાઠ્યપુસ્તકના પાના પરનો કોઈ એક ફકરો લો. તેમાં આવતા અંગ્રેજી મૂળાક્ષરો CE, I, R અને Xની સંખ્યા ગણો અને કોષ્ટક ભરો. જો તમારે ધોરણ 6 અંગ્રેજીનું પાઠ્યપુસ્તક લેવાનું છે, એની અંદર એક ફકરો લેવાનો અને એમાં આ જે મૂળાક્ષરો છે CE, I, X, R આ બધા ગણવાના કેટલા આવે છે અને આ કોષ્ટક પૂર્ણ કરવાનું. હવે જુઓ, આ મેં ફકરો લીધો છે ધોરણ 6 અંગ્રેજીના પેજ 30માંથી. એ લીધો છે વન્સ ધેર વેર 2 ટ્રીઝ ઇન ધ જંગલ. તો આ એક ફકરો લીધો છે. એમાં તમારે ગણવાનું છે કે C કેટલા આવે છે. તો આમાં મેં ગણ્યું છે. તો C કેટલા આવ્યા? તો કે 1 જ આવે છે. અહીંયા 1 જ C આવે. પછી જુઓ ક્યાંય પણ C નથી આવતો છે ને. પછી E, તો E 22 વખત આવે છે. E કારણ કે બહુ કોમન છે. E બરાબર, બહુ કોમન છે એટલે વધારે વખતે આવે છે. પછી I, તો I પણ 2 વખત જ આવ્યો. જુઓ, એક અહીંયા આવે છે અને એક અહીંયા આવે છે. 2 જ વખત I આવ્યો. પછી R, તો R 8 વખત આવે છે અને X એ આવે છે 0. અહીંયા ક્યાંય પણ X દેખાતો નથી. તો હવે અહીંયા જુઓ, બીજું પણ પૂછ્યું છે કે તમારી પસંદગીનો અન્ય કોઈ મૂળાક્ષર. તો મેં પસંદ કર્યો છે N. તો N કેટલી વખત આવ્યો? તો કે 9 વખત આવે છે. તો આ રીતના મેં લીધો છે અહીંયા ફકરો, એ જ લેશો તો ચાલશે, નહીંતર બીજો પણ તમે લઈ શકો. ને આ રીતના તમારે CE, I, R, X અને અહીંયા તમારે કોઈ તમારે પસંદગીનો લેવાનો છે મૂળાક્ષર અને આ રીતના લખવાનું છે. હવે આગળ જોઈ. સૌથી વધુ વખત જોવા મળતો મૂળાક્ષર. તો આમાં જોઈ શકાય છે ટેબલમાં, કોષ્ટકમાં સૌથી વધુ E 22 વખત. E આવે છે 22 વખત સૌથી વધુ. પછી સૌથી ઓછી વખત જોવા મળતો મૂળાક્ષર તો X 0 દેખાય છે ને. X 0 એટલે સૌથી ઓછી વખત. 5 અક્ષરો CE, I, R, X ને તેમની આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો. હવે તમારી યાદીના ક્રમની તમારા સહપાઠીઓની યાદી સાથે તુલના કરો. શું તમારો ક્રમ તેમના જેવો જ છે કે લગભગ તેવો જ છે? લગભગ દરેકને X, C, R, I, E ક્રમ મળશે. તમને શું લાગે છે કે આવું કેમ છે? તો જુઓ સમજીએ. પહેલાં તો આને ચડતા ક્રમમાં, એટલે કે X જો આ રીતના X 0, પછી C 1 વખત આવ્યો, પછી I 2 વખત, R 8 વખત, N 9 વખત અને E 22 વખત. તો એમ કહે છે આ મારા અવલોકનો છે. તમે તમારા સહપાઠીઓના અવલોકનો ચેક કરો. શું તમને શું લાગે છે? તો લગભગ બધાની ગોઠવણ એક જેવી જશે. જુઓ, અને એ કેમ એવું હોય છે? અહીંયા લખ્યું છે ને, લગભગ દરેકની ગોઠવણ આવી જશે. મતલબ કે I, E એ સૌથી વધુ વખત જ મોસ્ટલી જોવા મળે છે. અમુકમાં અપવાદ રૂપે થોડા ઓછા. આપણે જે ફકરો લીધો છે એમાં I 2 વખત અને E 22 વખત આવે છે, જેમાં થોડું અંતર છે. બાકી નોર્મલી I અને E, Iના જે હશે એનાથી E વધારે હશે. તમને શું લાગે છે કે આવું કેમ છે? તો આવું કેમ થાય છે કે I અને E ના વધારે આવે છે? તો એ સમજીએ. 5 અક્ષરો CE, I, R, X ને તેમની આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો. એ તો આપણે જોયું. હવે તમારી યાદીના ક્રમના તમારા સહપાઠીઓની સાથે તુલના કરો. એ આપણે હમણાં જ જોયું. તો શું જોવા મળશે આપણને? કોઈ પણ ભાષામાં બધા અક્ષરો એક સરખા વપરાતા નથી. કેટલાક અક્ષરો ખૂબ જ વધારે વપરાય છે તો કેટલાક ખૂબ ઓછા. હવે અંગ્રેજી મૂળાક્ષરની વાત કરીએ ને
તો એમાં સ્વર, જેને વોવેલ્સ કહેવાય છે, સૌથી મહત્ત્વના છે. અંગ્રેજીમાં મોટાભાગના શબ્દો બનાવવા માટે સ્વર જરૂરી છે. સમગ્ર અંગ્રેજી ભાષામાં ઈ એ સૌથી વધુ વપરાતો મૂળાક્ષર છે. ત્યારે પછી એ ઓ આઈનો નંબર આવે છે. મતલબ આપણને એ તો ખબર છે કે સ્વર કયા કયા છે, એ ઈ આઈ ઓ યુ, બરાબર. આ છે એમાં ઈ સૌથી વધારે વખત યુઝ થાય છે. આ વસ્તુ જાણી લો. અને નહિવત વપરાતા શબ્દો કયા છે? એક્સ, ક્યુ, ઝેડ જેવા અક્ષરોની જરૂર બહુ ઓછી પડે છે. તે ફક્ત ચોક્કસ શબ્દોમાં જ જોવા મળે છે. જેમ કે બોક્સ લખો, એક્ઝામ લખો, એમાં જ જરૂર પડે. એટલા માટે આપણે જે કોષ્ટક બનાવ્યું ને એમાં એક્સ 0 હતો. કેમ 0 હતો? કે એ બહુ જ ઓછો વપરાય છે. અને આ બધા જે છે ને સ્વર, એ ઈ આઈ ઓ યુ, આ સ્વર છે એમાં સૌથી વધુ વખત વપરાતો જે સ્વર છે એ ઈ છે. એટલા માટે આપણે કહી શકીએ કે ટેબલમાં, કોષ્ટકમાં આપણને ઈ અને આઈ એ સૌથી વધારે વખત જોવા મળ્યો હતો. આ આપણે તારણ કાઢી શકીએ છીએ. બધા સહપાઠીઓનો ક્રમ કેમ સરખો આવે છે? તો એ પણ આપણે ડિસ્કસ કર્યું જ છે. તમારા મિત્રે ભલે તમે તે પાના પરથી બીજો ફકરો પસંદ કર્યો હોય, પણ તે ફકરો છે તો અંગ્રેજી ભાષાનો જ ને. અંગ્રેજી લખવાના મૂળભૂત નિયમો પાના નંબર 10 હોય કે પછી 30 હોય, એ સરખા જ રહેશે. તો અહીંયા એ કીધું છે કે તમારા મિત્રે, આપણે જેમ કે પાના નંબર 30 ઉપરથી ફકરો લીધો, તમારા જે સહપાઠી છે, તમારો મિત્ર છે, એને બીજો કોઈ ફકરો લીધો, પણ છે તો અંગ્રેજીનો જ ને ફકરો. તો હવે એ તમે 10મા નંબરનું પેજ લો કે 30મા નંબરનું પેજ કે 50 નંબરના પેજ લો, બરાબર છે, જે બી પેજ નંબર લો, પણ નિયમ તો અંગ્રેજીનો એક જ રહેશે. એટલે કે ઈ અને આઈ એના સૌથી વધારે તમને એમાં કાઉન્ટ જોવા મળશે, નંબર જોવા મળશે, એવું કે છે. આ જ કારણ છે કે પાઠ્યપુસ્તક બનાવનારે પહેલાંથી જ અનુમાન લગાવી લીધું હતું કે વર્ગના તમામ વિદ્યાર્થીઓને ચડતા ક્રમ લગભગ XCRIE જ આવશે. લગભગ કીધું છે, અમુકમાં ફેર થોડો આવી શકે, વધારે ના આવે. ટૂંકમાં ભાષાની આ ગોઠવણ કુદરતી છે, જેને ગણિતના માહિતીના નિયમન દ્વારા આપણે કોષ્ટકમાં સાબિત કરી શકીએ છીએ. હવે તેમને આ પેટર્ન બરાબર સમજાઈ ગઈ. તો આપણે આ કોષ્ટકમાં સમજ્યા અને કેમ આવું થાય છે એ બી સમજ્યા, એટલે આ નિયમ આપણને સમજાઈ ગયો. ડી છે, આ કાર્ય પૂર્ણ કરવા માટે તમે જે પ્રક્રિયા અનુસરી તે લખો. મેં આ પૂર્ણ કરવા માટે નીચે મુજબના પગલાંને અનુસર્યા. મતલબ તમે આ જે ગણ્યા CEIRX ગણ્યા, એ કઈ રીતે ગણ્યા એ પૂછે છે. તો સૌપ્રથમ આપેલા અંગ્રેજી ફકરાને ધ્યાનપૂર્વક વાંચ્યું. એટલે સૌથી પહેલાં વાંચ્યું ફકરાને, પછી ત્યારબાદ ફકરામાં આવતા દરેક શબ્દમાં પૂછેલા અક્ષરો, મૂળાક્ષરોને એક પછી એક શોધ્યા. પહેલું વાંચ્યું, પછી શોધ્યા, પછી ભૂલ ના થાય તે માટે દરેક અક્ષરની નીચે પેન્સિલથી નાની લીટી અંડરલાઇન કરી દીધી. શું કર્યું? કે ભૂલ ના પડે એટલા માટે દરેક અક્ષર સી શોધતા હોય ત્યારે સીની નીચે, દરેક સીની નીચે ફકરામાં આવતો હોય એની નીચે લીટી કરી દીધી અને તેની ગણતરી કરતો ગયો. તો લીટી કરીને ગણતરી કરતો ગયો. છેલ્લે બધા અક્ષરોની કુલ સંખ્યા ગણીને કોષ્ટકમાં સાચી માહિતી ભરી. તો આ માહિતી તમે કઈ રીતના શોધી એના માટેના પગલાં છે. તમારા મિત્રોએ જે પ્રક્રિયાઓ અનુસરી તેની ચર્ચા કરો. હવે મારા મિત્રે વર્ગખંડમાં મારા જેવી જ પ્રક્રિયા અનુસરી છે. હવે લીટીના બદલે કોઈ કે એવું હોય કે ભાઈ કુંડાળું કર્યું હોય, લીટી ના કરી હોય, જે મૂળાક્ષર આવે છે એના ફરતે કુંડાળા કર્યા હોય, વર્તુળ કર્યું હોય, તો આ બંને માહિતી ચાલે. પણ અહીંયા જવાબમાં આપણે એવું લખ્યું છે કે વર્ગખંડમાં મિત્રો સાથે ચર્ચા કરતાં મને જાણવા મળ્યું કે મોટાભાગના મિત્રોએ મારી જેમ જ આખો ફકરો વાંચીને એક એક અક્ષર ગણવાની પ્રક્રિયા કરી હતી. તો આ રીતના જવાબ આપણે લખી શકીએ. જો તમે આ કાર્ય પુસ્તકના બીજા પાના માટે કરો તો તમે કઈ પ્રક્રિયા અનુસરશો? તો હું આ જ પ્રક્રિયા અનુસરીશ ને. જો મારે આ કાર્ય પુસ્તકના બીજા પાના માટે કરવાનું થાય તો પણ હું આ જ પ્રક્રિયા અનુસરીશ. કઈ? તો આ જે આપણે હમણાં આગળ ડિસ્કસ કરી એ જ. હવે આ શિક્ષક માટે છે. માહિતી એકત્રિત કરવા માટે, વ્યવસ્થિત કરવા માટે વધુ તકો પૂરી પાડો. મતલબ આનો ઉદ્દેશ્ય છે, શિક્ષકો માટે લખ્યું છે કે તમારે વિદ્યાર્થીઓને આવી માહિતી એકત્રિત કરતા ઘણા બધા પ્રયોગો, એક્સપેરિમેન્ટ કરાવવાના છે વિદ્યાર્થીઓ જોડે. તો મિત્રો આપણે આ પહેલા ભાગમાં આટલું જ રાખીએ છીએ. વધુ આપણે બીજા ભાગમાં જોઈશું. આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. અને આની PDF તમારે જોઈતી હોય અથવા તો આ વિડીયોની બધી અપડેટ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે
એને જોઈન કરી લેજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.